બંગાળની ખાડીમાં સર્જાયું આ વખતનું પહેલું ડીપ ડિપ્રેશન. ગુજરાતમાં વચ્ચે વરસાદનું જોર, હવામાન વિભાગની આગાહી. આ ચોમાસાની પહેલી અને સૌથી શક્તિશાળી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈ ચૂકી છે. ઓડિશા નજીક બંગાળની ખાડીમાં પહેલીવાર ડીપ ડિપ્રેશન સર્જાયું છે, જે હાલ પશ્ચિમ દિશા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર ફરી એકવાર વધવાની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશા કાંઠે બંગાળની ખાડીમાં બનેલું આ ડીપ ડિપ્રેશન આ સિઝનની સૌથી મજબૂત સિસ્ટમ ગણાઈ રહી છે. પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહેલી આ સિસ્ટમ આગામી દિવસોમાં મધ્ય ભારત થઈને ગુજરાત તરફ આગળ વધશે. હાલ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે, પરંતુ 30 કે 31 જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. સિસ્ટમનો ટ્રેક જો હાલના અનુમાન પ્રમાણે જ રહેશે તો તેની સૌથી સીધી અસર અને ભારે અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે. આ વિસ્તારોમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદ ખાબકી શકે છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં લોકોની આંખો છલકાય. બદરખા ગામે 5 દિવસે પણ લોકોના ઘરમાં પાણી. અમારે પાણી આખું ભર્યું છે, પછી અનાજ બધું પલળી ગયું, કઈ ખાવાનું રહ્યું નથી, બધું તણાઈ ગયું. અમારા જીવ લે હાઈસ્કૂલમાં આવ્યા છીએ. આંખોમાં આંસુ લઈને પોતાના જ ઘરમાંથી પહેરેલા કપડે નીકળી ગયેલા આ લોકોની ચીસ તંત્ર સાંભળશે. દ્રશ્યો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામના છે. આખું ગામ કુદરતની એવી થપાટ ખાઈને બેઠું છે કે પૂર આવ્યાના 5 દિવસ પછી પણ જિંદગી થાળે પડી નથી. અનાજ, રાચર ચીલું અને આખા જીવનની મહેનત પાણીમાં વહી ગઈ છે. અહીં ક્યારેય હસતા રમતા પરિવારો રહેતા હતા, જે આજે ચારે તરફ બસ કાદવ, પાણી અને બરબાદીના નિશાન વચ્ચે છે. બદરખા ગામમાં ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતા ખાવા પીવાની તમામ વસ્તુઓ ડૂબી ગઈ છે. જિંદગીભરની કમાણી ક્ષણભરમાં પાણીમાં તણાઈ જતા 150 થી વધુ લોકોએ ગામની પ્રાથમિક શાળામાં આશરો લીધો. પાણીની તકલીફ વધારે પડી હતી. ખાવા પીવાનું કઈ ના રહ્યું, કપડા ના રહ્યા, કઈ અનાજ ના રહ્યું, અમને માણસો કાઢ્યા. આકાશી આફતે બદરખાના ધરતીપુત્રોને પણ પાયમાલ કરી દીધા. કપાસની ખેતી, શાકભાજી અને પશુઓ માટેનો લીલો ઘાસચારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબીને બરબાદ થઈ ગયો છે. બનાસકાંઠાના સરહદી ગામની સ્થિતિ ગંભીર. લોકોએ કહ્યું દિવાળી સુધી નહીં ઉતરે પાણી. પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. નીચાણવાળા વિસ્તાર છે એટલે કોઈ ખાવા આ તો ગેસની હવે વ્યવસ્થા છે એટલે બરોબર છે, બાકી અમે મરી ન હોય તો કોઈ ખબર ન હોય મરી ન એવી હાલત. બનાસકાંઠાના વાવથરાદ પંથકમાં આકાશી આફત બાદ ગામડાઓની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ઉપરવાસથી આવેલા પાણીના કારણે વાવ તાલુકાનું ડેડાવા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. દાવો છે કે ડેડાવા ગામ સાધારણ વરસાદ પડે કે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે એટલે આખું ગામ જળમગ્ન થઈ જાય છે. ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયત પરિસર તમામ જગ્યાએ પૂરના પાણી ફરી વળ્યા છે. જે રસ્તા પરથી બાળકોએ શાળાએ જવાનું હોય ત્યાં આજે કમર સુધીના પાણી ભરાયેલા છે. છેલ્લા 10 વર્ષથી દર ચોમાસે આખા 4 મહિના સુધી ગ્રામજનો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે, પરંતુ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી. સરકાર પાણીના નિકાલ માટે કરોડો રૂપિયા ફાળવે છે. અગાઉ મુખ્યમંત્રીએ ખુદ પાણીમાં ગરકાવ થતા ગામોના નિકાલ માટે 2500 કરોડ જેવી મસમોટી રકમ ફાળવી છે, પરંતુ અહીં તો કરોડનું કામ માત્ર કાગળ પર જ છે. આજે ડેડાવાના ગ્રામજનો રોષે ભરાયા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે અમને આ નરકાગારમાંથી મુક્તિ અપાવો. 3 દિવસથી ઘરમાં ચૂલો સળગ્યો નથી. અનાજ અને ઊંઘવાના ગોદડા પાણીમાં પલળી ગયા છે. ભેજ અને પાણી વચ્ચે જીવવા મજબૂર બનેલા વસ્તાભાઈની આંખોમાં આંસુ સાથે તેઓ ગુહાર લગાવી રહ્યા છે કે સાહેબ, અમારી સરકાર પાસે કોઈ રોકડી સહાય નથી જોઈતી, બસ અમારા ગામમાંથી 4 મહિના સુધી ભરાઈ રહેતા આ પાણી બહાર કાઢી આપો. એથી પણ દુઃખની વાત તો એ છે કે આ પરિસ્થિતિમાં પશુઓનો ઘાસચારો પણ કોહવાઈ ગયો છે અને ખેતીની આ સિઝન પણ ગત વર્ષની જેમ ફેલ થઈ ગઈ છે. કેવી પરિસ્થિતિ ખેતરમાં અત્યારે કશું છે જ નહીં સાહેબ. પાણી ભરાઈ ગયું, થોડું ઘણું વાયું હતું એ હવે ના રહે, અને હવે આ દિવાળી સુધી કોઈ થાય પણ નહીં. જમીનને ખાર આવી ગયો એટલે પાણી સૂકતું નથી અને પાણીમાંથી જાતું નથી, વવાતું નથી. ગઈ સાલ મારે ખેતી જ નથી મેં કરી. ખેડાના માતરના માલાવાડા ગામે એક જ દિવસમાં 20.65 ઇંચ વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા. ખેડા જિલ્લાના માતર તાલુકામાં આકાશી આફતે સર્જેલી ભયાનક તારાજીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. માતરના માલાવાડા ગામમાં એક જ દિવસમાં 20.65 ઇંચ જેટલો આકાશી વરસાદ ખાબકતા સમગ્ર ગામ અને ખેતરો બેટમાં ફેરવાયા. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અને ડ્રોન કેમેરાથી આકાશી તારાજીના દર્દનાક દ્રશ્યો કેદ કર્યા હતા. આકાશી કેમેરામાંથી સામે આવેલા દ્રશ્યો કેદ થઈ જતા માલાવાડા ગામ પર કેવી કુદરતી આફત ત્રાટકી છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગામને જોડતા તમામ રસ્તાઓ ગરકાવ થઈ ગયા હોવાનો દાવો છે.
આશરે 500 થી 900 હેક્ટર વિસ્તારમાં વાવેલું ડાંગરનું ધરું સંપૂર્ણપણે પાણીમાં ડૂબીને નાશ પામ્યું છે. મોંઘા બિયારણ, ખાતર અને દવાઓનો ખર્ચ પાણીમાં જતા ખેડૂતો પર લાખોની પાક લોન અને ટ્રેક્ટરના હપ્તા ભરવાની ચિંતા ઘેરી બની છે. સતત બીજા વર્ષે આવેલી આ આપત્તિ ખેતીની સાથે પશુપાલનને પણ મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ ઘાસચારાની વિકટ અછત સર્જાઈ છે. ખેડામાંથી સતત ચોથા દિવસે સામે આવ્યા તબાહીના દ્રશ્યો. ખેડા જિલ્લાના માતર પંથકમાં આકાશી આફતે સતત ચોથા દિવસે પણ જનજીવન અસ્તવ્યસ્ત બનાવ્યું. 4 દિવસ વીતી જવા છતાં માતરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. આટલું ઓછું હોય તેમ 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થતા સ્થાનિક રહીશો અને ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો. માતર તાલુકામાં પૂરના પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. વિસ્તારના 8 થી વધુ મુખ્ય અને આંતરિક રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી વાહન વ્યવહાર ઠપ થયો. ખાસ કરીને માતરના ભલાડા, માલવાડા અને દેથલી સહિતના ગામોના સીમ વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની. સીમ વિસ્તારમાં આવેલા ઘરોમાં હજુ પણ 6 થી 7 ફૂટ જેટલા પૂરના પાણી ભરાયેલા છે, જેના કારણે લોકો પોતાના જ ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા. કાકા કેટલા દિવસથી પાણી ભરેલું છે? 4 દિવસથી સાહેબ અહીંયા પાણી ભરેલું. આજે પાછો વરસાદ ચાલુ થયો છે, કેવી છે? હજુ સાહેબ અમારે કોઈ શક્યતા નથી, હજુ વધી જાય એવું. કાકા ઘરની અંદર કેટલું નુકસાન થયું? ઘરની અંદર સાહેબ બહુ નુકસાન અમારે. ઘણું બધું નુકસાન. હા, બધું બગડી ગયું છે. બગડી ગયું, અનાજ બનાજ બધું બગડ્યું. 2 દિવસ મેઘરાજાએ વિરામ લીધા બાદ આજે પુનઃ વરસાદ શરૂ થતા ગામ લોકોના જીવ અદ્ધર થઈ ગયા. પાણી ઓસરવાની રાહ જોઈ રહેલા સ્થાનિકો માટે આ નવો વરસાદી રાઉન્ડ નવી આફત લઈને આવ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ધોવાઈ. બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું. પાલનપુર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા. બસ સ્ટેન્ડ અને મુખ્ય હાઈવે પર ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. બીજી તરફ વાવ, થરાદ અને ભાભર પંથકના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. સૌપ્રથમ વાત કરીએ પાલનપુર શહેરની, જ્યાં જૂના બસ સ્ટેન્ડ પરિસરમાં દર વર્ષની જેમ ફરી એકવાર વરસાદી પાણીનો ભરાવો થયો. મુસાફરોને પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડતા પાલનપુર નગરપાલિકાની કાગળ પરની પ્રી મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર શહેર જ નહીં પણ પાલનપુરથી અંબાજીને જોડતો મુખ્ય નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. ધનિયાણા ચોકડી નજીક ઘૂંટણસમા પાણી એટલે કે 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા અંબાજી તરફ જતો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. દર ચોમાસે સર્જાતી આ સમસ્યા છતાં તંત્ર દ્વારા નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. બીજી તરફ વાવ, થરાદ અને ભાભર તાલુકાના ખારા ગામ સહિતના વિસ્તારોમાં ભયાનક વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. પાક સંપૂર્ણપણે ધોવાઈ જતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને દિયોદર તેમજ ભાભરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાકની નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. બનાસકાંઠામાં બધી ખેડૂતોની ચિંતા. વાવ, થરાદ, દિયોદરના ખેતરોમાં જળબંબાકાર. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. વાવ, થરાદ અને ખાસ કરીને દિયોદર પંથકમાં અતિભારે વરસાદને કારણે ચારેકોર જળબંબાકારની સ્થિતિ છે. છેલ્લા 2 થી 3 દિવસથી ખેતરમાં ગોઠણસમાં પાણી ભરાયેલા છે. મગફળી સહિતનો ઉભો પાક કોવાઈ જવાની ભીતિ સર્જાઈ રહી છે. ખાસ કરીને ગોદા, મેસરા અને વખા જેવા ગામોમાં તો પૂર જેવી સ્થિતિ છે. ચોમાસાની શરૂઆતમાં મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને ખેડૂતોએ મોટી આશા સાથે મગફળી અને અન્ય પાકોનું વાવેતર કર્યું, પરંતુ સતત 2 દિવસથી ખેતરો તળાવમાં ફેરવાઈ જતા તમામ મહેનત પાણીમાં ગઈ છે. છેલ્લા 3 દિવસથી ખેતરોમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. મોંઘા ખાતર અને બિયારણનું ધોવાણ થઈ જતા પાક સંપૂર્ણપણે કોવાઈ જવાની અણી પર છે. ખેડૂતો આર્થિક રીતે ભાંગી પડ્યા છે અને હવે લાચાર બનીને કુદરત સામે જોઈ રહ્યા છે. વાવ, થરાદ અને દિયોદરના ખેડૂતોની એક જ માંગ છે કે જો વહેલી તકે સર્વે કરી સહાય નહીં અપાય તો તેઓ સંપૂર્ણપણે રોડ પર આવી જશે. ખેડૂતો પર પાયમાલીનું સંકટ ઘેરાતા હવે જગતનો તાત કંગાળ બનીને સરકાર સામે સહાયની ભીડ માંડીને બેઠો છે. વાપીમાં સતત બીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશનના દળધડક દ્રશ્યો. કોલક નદીમાં એનડીઆરએફની ટીમ બાળક માટે બની દેવદૂત. દક્ષિણ ગુજરાતના વાપીમાં પૂરના પાણીએ ભારે વિનાશ વેર્યો. એક તરફ કોલક નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા માસૂમ બાળકનો સ્થાનિક યુવકોએ જીવના જોખમે જીવ બચાવ્યો. બીજી તરફ વારોલી નદીના રૌદ્ર સ્વરૂપમાં 3 યુવકો બાળકી માટે દેવદૂત બન્યા.